અલ્પેશ ઠાકોર દિલ્હીના ઇશારે પાર્ટી બની રહ્યા હોવાની ચર્ચા તેજ બની છે। જી હા, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પોતાની પાર્ટી બનાવશે। અલ્પેશ ઠાકોરનો પક્ષ ભાજપ તરફી મુદ્દાને પ્રાધાન્ય આપશે, તેની માહિતી નજીકના સૂત્રો દ્વારા આપવામાં આવી છે। તો સૂત્રો દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે અલ્પેશ ઠાકોર રામ મંદિર, ગાય સંરક્ષણ જેવા મુદ્દાને લઈને પાર્ટી બનાવશે। તેમાં 60 સીટ પર પોતાના ઉમેદવાર ઉભા રાખી શકે છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા મહિનામાં અલ્પેશ ઠાકોરનું દિલ્હીમાં આવન જાવન વધ્યું છે। આ અંગે વધુ માહિતી આપશે મારા સંવાદદાતા દેવસિંહ બારડ। દેવસિંહ, જણાવશો, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પોતાની નવી પાર્ટી બનાવે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। શું છે વધુ વિગત તેને લઈને? જી જીગર, અલ્પેશ ઠાકોર જે છે એ છેલ્લા કેટલાક સમયથી કહી રહ્યા હતા કે પોતે રાજકારણમાં પ્રવેશશે, પરંતુ પોતે રાજકારણની અંદર ચૂંટણી નહીં લડે, બીજાને લડાવશે। આ પ્રકારની આખી વાત આવી રહી હતી। અત્યારે નજીકના સૂત્રો જે રીતે કહી રહ્યા છે એ નજીકના સૂત્રોની માનીએ તો અલ્પેશ ઠાકોર 2017ની ચૂંટણી છે વિધાનસભા, એને ધ્યાનમાં રાખીને પોતાની પાર્ટી બનાવી શકે છે। પોતાની પાર્ટી છે એનું નામ હજુ એને જાહેર કર્યું નથી, પરંતુ પોતાની પાર્ટીના એજન્ડા શું હોઈ શકે એ પ્રકારની અત્યારે વિચારણા ચાલી રહી છે। ખાનગી રીતે જે વાતો ચાલી રહી છે, જે રીતે વિચારણા ચાલી રહી છે એ મુજબ એ છે કે ભાજપ તરફી જે મુદ્દા છે એ મુદ્દાને પ્રાધાન્ય આપીને અલ્પેશ ઠાકોર પોતાની પાર્ટી લોન્ચ કરી શકે છે। એની અંદર રામ જન્મભૂમિનો મુદ્દો પણ હોઈ શકે, એની અંદર જે ગૌ હત્યા છે એ મુદ્દાને પણ પ્રાધાન્ય આપવામાં આવશે। આવા જે ભાજપના મહત્વના મુદ્દા છે એ મહત્વના મુદ્દાને ધ્યાનમાં રાખીને તે પોતાની પાર્ટી બનાવશે। ખાસ કરીને જે અલ્પેશ ઠાકોર છે એનો પ્રભાવ છે એ ઉત્તર ગુજરાતમાં રહ્યો છે। ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે એમાં ખાસ કરીને ઠાકોર બહુમતી વાળો વિસ્તાર છે, એની અંદર અલ્પેશ ઠાકોરનો પ્રભાવ છે। તો આ જે ઠાકોર કોમ્યુનિટી છે એ સામાન્ય સંજોગોની અંદર કોંગ્રેસ તરફી પરંપરાગત રીતે માનવામાં આવી રહી છે। તો આ જે ભાજપનો એક ઈશારો પણ છે, ભાજપ એક રણનીતિ છે, એ રણનીતિના ભાગરૂપે પણ જોઈ શકીએ તો ત્યાં અલ્પેશ ઠાકોર છે પોતાના ઉમેદવાર ઉભા રાખે તો આ સંજોગોની અંદર કોંગ્રેસને નુકસાન થાય અને ભાજપને ફાયદો થાય એવા પણ સમીકરણો અત્યારે જોઈ રહ્યા છે। તો આ તમામ સંજોગો જોતા એ કહી શકાય કે અલ્પેશ ઠાકોર છે એ પોતાની પાર્ટી ઉત્તર ગુજરાતમાં વધારે પ્રાધાન્ય આપે। બીજો મુદ્દો એ છે કે છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોરની ટીમ છે એ સર્વે કરી રહી છે કે ક્યાં એવી મજબૂત સીટ છે કે જ્યાં ઓબીસી મતદારો વધારે છે, ખાસ કરીને ઠાકોર મતદારો વધારે છે અને ત્યાં પોતાના ઉમેદવારો ઉભા રાખીએ તો આની અંદર 50 જેટલી સીટો એવી છે કે જ્યાં ઓબીસી માં પણ ખાસ કરીને ઠાકોર કોમ્યુનિટી અથવા તો કોળી કોમ્યુનિટીનું વર્ચસ્વ છે એવી સીટ ઉપર અત્યારે નજર રાખવામાં આવી રહી છે અને એ સીટ ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખે એના માટેના તમામ પ્રયત્નો છે કે અલ્પેશ ઠાકોર અત્યારે કરી રહ્યા છે। તો આ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે એ છે કે દિલ્હી એનું આવન જાવન છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોરનું વધી ગયું છે। દિલ્હીના ખાસ કોઈ ચોક્કસ નેતાઓને મળવાનું પણ પ્રમાણ વધી ગયું છે। આ સંજોગની અંદર અલ્પેશ ઠાકોરની જે પાર્ટી બનાવવાની જે આખી નીતિ છે એ ઘણા બધા પ્રશ્નો ખડા કરી જાય છે। ગુજરાતના રાજકારણમાં એક નવા આયામ તરીકે જોવાઈ રહી છે। જી દિવસી, ખાસ કરીને જે પ્રકારે આપણે જોતા આવ્યા છે કે મોટેભાગે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર બંને એકબીજાની જે કોઈ આંદોલન હોય, રણનીતિઓ તેને પ્રત્યક્ષ રીતે સપોર્ટ કરતા આવ્યા છે, પરંતુ અત્યારે જે પ્રકારે આપ કહી રહ્યા છો કે નવો પક્ષ બનાવી શકે છે ને તે પણ ભાજપ તરફી અને ઉત્તર ગુજરાતને ક્યાંક ને ક્યાંક મજબૂત કરવા માંગશે, એટલે કહી શકાય કે હાર્દિક પટેલે જે ભાજપ સરકારને ડેમેજ કર્યું છે એ આ ડેમેજ કંટ્રોલ અલ્પેશ ઠાકોર કરી દેશે। તો આ બંને કહી શકાય કે ઠાકોર પટેલ વચ્ચે પણ એક નવું વિવાદ અથવા તિરાડ ઉભી થાય એવી શક્યતા છે કે શું? જી ચોક્કસ કહી શકાય કે અત્યારના રાજકારણમાં અમિત શાહ છે એ કંઈ પણ કરી શકે એમ છે અને એની અંદર જે ભાજપની થિયરી છે એ ભાજપની થિયરીનો મતલબ એ છે કે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને એક અલગ અલગ આયામ ઉપર જોવામાં આવે તો ભાજપ અથવા કોંગ્રેસને ફાયદો થાય એમ છે। ખાસ કરીને અત્યારના સંજોગોની અંદર અલ્પેશ ઠાકોર છે એનું જે જુવાળ છે એ અથવા તો એની જે વલણ છે અથવા તો રવૈયો છે એ ખાસ કરીને ભાજપ તરફી અત્યારે જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી તમે જોશો તો અલ્પેશ ઠાકોર છે ભાજપ સરકાર સાથે ખૂબ નજીકનો ધરોબો ધરાવતા હોય એ પ્રકારના પગલા લીધા છે અથવા એ પ્રકારના આંદોલન કર્યા છે। બીજો મુદ્દો એ છે કે ભાજપ સરકારે પણ હંમેશા અલ્પેશ ઠાકોરને પોઝિટિવ રીતે રિસ્પોન્સ આપ્યો છે। અલ્પેશ ઠાકોર જે પણ કોઈ આંદોલન કરતા હોય એ આંદોલનની અંદર સરકાર હંમેશા એની સાથે હોય એવા પ્રકારનો ભાવ પેદા થયો હતો। એની સામે એકદમ વિરોધી સાઈડ કહીએ તો જે હાર્દિક પટેલ છે, જે બીજા નેતા મહત્વના નેતા છે, એનો જે રવૈયો છે એ કોંગ્રેસ
તરફી વલણ એક સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક તેઓ હંમેશા ભાજપને ક્રિટિસાઇઝ કરતા હોય, વર્તમાન સરકારને ક્રિટિસાઇઝ કરતા હોય, નરેન્દ્ર મોદીને ક્રિટિસાઇઝ કરતા હોય, એવા પ્રકારનો રવૈયો હંમેશા દેખાઈ રહ્યો છે. બીજી બાજુ કોંગ્રેસ તરફી એનું વલણ પણ ધીરે ધીરે વધી રહ્યું છે. આ તમામ સંજોગો જોતા પોલિટિકલ પાર્ટીઓ એ ઈચ્છી રહી છે કે એક નેતા ભાજપ તરફી આવે તો બીજો નેતા કોંગ્રેસ તરફી હોય. તો આ સંજોગોને ધ્યાનમાં રાખીને અલ્પેશ ઠાકોરને પોતાના તરફી કરવા માટે ભાજપ તમામ પ્રયત્નો કરી શકે અને બિહાઇન્ડ ધ સીટ એક એવી વાત પણ થઈ શકે કે અલ્પેશ ઠાકોરને એવી જગ્યાએ ઉભા રાખી શકાય કે જેથી કરીને ભાજપને પણ ફાયદો થાય. બિલકુલ બિલકુલ દેવસિંહ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો જે પ્રકારે અલ્પેશ ઠાકોરને લઈને સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે કોઈ ને કોઈ રીતે આડકતરી રીતે કદાચ જો ભાજપની રણનીતિઓ કદાચ ભાગ હોય અને એવું બને તો બિલકુલ નવાઈ નહીં.